શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथी डॉक्टर सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. ઉનાળાના દિવસો, ગ્રીષ્મ ઋતુના દિવસો, ઠાકોરજીને અત્યારે બધા શીતોપચાર, ચંદનની ગોળીઓથી માંડીને, ફુવારાથી માંડીને, પંખાથી માંડીને, ખસના ઓલા પડદાથી માંડીને, સફેદ કુંજાથી માંડીને પણો ધરીએ. પણ ઘણાની પાસે વ્યવસ્થા નથી. કાંઈ વાંધો નહીં, યથા દેહે તથા દેવે. ઠાકોરજી કહે છે તું ખુશ રહીને જે કરવું એ કર. આણે આમ કર્યું એટલે મારે કરવું એવું ના હોય. કારણ ઠાકોરજી કે છે હવે જો આપણામાં વ્યાજના પૈસા હોય ને એમાંથી ને સામગ્રી ઠાકોરજી નથી ધરાવાતી, લાડ નથી કરાવાતા. કન્યા વિક્રયના પેલાના જમાનામાં અમુક જ્ઞાતિમાં એવો રિવાજ હતો કે કન્યા વિક્રયના પૈસા લેતા હતા. એની વાત અમે કરી છે મને લાગે પેલા કાંકોરલીની, બરાબર ને? તો કન્યા વિક્રયના નહીં, ઓછીના લીધેલા નહીં. તારી પાસે જેટલી સંપત છે, વ્યવસ્થા છે, એટલું કરવાનું. એક વૈષ્ણવ કહેલા બેન બધાય વસ્ત્ર છે ને મશીન ઉપર સીવે. હવે કે મને નાની હતી ને તો આ સીવણનો શોખ, પણ ઘરમાં મમ્મી કરે ને એ જોયેલું. એટલે મારી મમ્મી હાથે સીવતી હતી. તો એકવાર એ કે મને કીધું કે લે તું આપણે ગોવર્ધનનાથજી છે ને તો વચ્ચેથી આવી રીતે આમ કટ કરી અને આમ વાળી અને એના ઉપર તું. તો મેં જલ્દી કરવા માટે એમાં 2-3 ગાંઠ આવી ગઈ. એટલે દોરો આમ જોરથી ખેંચવા જાઉં ને તો તૂટી જાય, એટલે ત્યાં પાછી ગાંઠ મારી દઉં. એમ કરતા મારા મમ્મીની કરતા મેં જલ્દી સીવી હાથેથી, મશીન નહોતું અમારે, હાથેથી સીવી દીધું. એટલે કે મારી મમ્મી ને મારી કાકી બે ગયેલા. પેલા તો જોઈન્ટ ફેમિલી હતા ને, પેલા કોઈ આવું હતું જ નહીં. કાકી ને કાકા ને બધા ભાભુ ને બધા હોય જ. એટલે જો પપ્પાને સૌરાષ્ટ્રમાં મોસ્ટલી બધા કાકા કે ભેગા રહેતા હોય. હવે મારા પપ્પા સૌથી નાના હતા એટલે બધાય મોટા બાપુજીના છોકરાઓ મારા પપ્પાને કાકા કે, એટલે હું કાકા કહેતી. તો એ કે રાજી થઈ ગયા, તારા હાથમાં સ્વીટ છે. પણ મારા મમ્મીને જે તત્સુખનો વિચાર ત્યારે ખબર નહોતી પડતી. એટલે મારા મમ્મીએ રાતના જોયું કે સવાર ઠાકોરજીને ધરાવવા છું તો આને બરાબર સીવું છે ને, તો હાથ આમ કરીને કર્યું તો 5-6 જગ્યાએ ઓલી મેં દોરો તૂટી ગયો તો એની ગાંઠ હતી. હર આ ન જોયું હોત અને સવારે ધરાવી દીધું હોત તો મારા પ્રભુને એક તો આ ઉનાળો, ગ્રીષ્મ ઋતુ કેવું વાગત, કેટલો શ્રમ પડત. એટલા પ્રભુના તત્સુખનો વિચાર ભગવદીઓ કરે છે. એટલે પછી એને રાતના ઉકેલી નાખ્યું. પેલા ફાનસ હતા અને ઓલા દીવા હતા. એટલે બધા રાત્રે વેલા જમી લેતા, વાળું વહેલું કરી દે એટલે મચ્છર કે જીવાત પડે નહીં. પેલા રાત્રે કચરો ન કાઢતા, એક બાજુ ભેગું કરી રાખતા. એટલે એક ભગવતીને મેં કીધું તમે લોકો આવા બધા બહુ માનો, રાતના કચરો ન કાઢે નામ. પછી એને મને સરસ સમજાવ્યું. એ કે ઇન્દુ બેટા, રાતના કાંઈ ખોવાઈ ગયું હોય, કાંઈ પડી ગયું હોય, તમે એ કચરો કાઢીને બહાર જવા દો એટલે સવારે ઓલો વાળવા વાળો બધું લઈ જાય.
આ બધાની પાછળ કારણ છે. આ અમારું ડોસું વૈદ્યું છે ને એમના નથી. ઓલો રાતના ભેગો કરી રાખીએ તો કોક દી કાંઈક અંદર વયું ગયું હોય તો જેવો કચરો સુપડીમાં ભરવા જાય તે હાથમાં આવે ને બેટા, એટલે અમે એવું કહીએ કે રાતના કચરો ન કઢાય. ડોસી વૈદા કહેવાય એના ઘણા બધા દાખલા. અમે તો નાના હતા ને ગામડે જતા ને, એકવાર સાંજે મારો નખ આમ થઈ ગયો, એટલે ત્યારે નેલ કટર નહોતા, એટલે ઓલી કાતર લઈને બેઠી, એટલે નાના આવ્યા, જીવતી વાત શું કરો છો? મેં કીધું આ એક નખાવો થઈ ગયો, બધા કાપી જ નાખવું. કીધું અત્યારે નખ નું કપાય બટા, દિવસમાં પછી નખ નું કપાય. મેં કીધું ના ના, તમે લોકો દરેકમાં આમ શું આવે અંધશ્રદ્ધા. આપણે થોડાક ભણ્યા હોઈએ ને એટલે હોશિયારીમાંથી હાથ ન કાઢીએ. મારી બાજુમાં બેઠા, ધોતી ને ઉપર જબ્બો ને ટોપી લટકાવીને મારી બાજુમાં બેઠા. જીવતીભાઈ હાથ પાક દોડાવો. મેં દોભાઈ મને નખ કાપી લેવા દો. ના ના ઘણા વર્ષે ના જીવતીબા, પેલા મને પાણી પીવું, જળપાવનમાં દીકરા પેલા હાથ, એટલે પેલા કઈ આવા નળ નહોતા, એટલે નાની આટલી ડોલ હતી ને અંદરથી ઘડો લીધો. નાની ઘડી આવે ને એ પેલા આવા પ્લાસ્ટિક એ નહોતા, પેલા પિત્તળની ડોલ અમે જોઈ છે, એટલે પિત્તળનો ઘડો લઈએ ને પિત્તળ, હાથ પગ ધોવડાવ્યા. નેપકિન તો આપો બટા. મેં કીધું મારો નખ કાપતી હતી ને એક તો વચ્ચેથી ઊભી કરી, જાઓ નથી દેવું. જાતે લઈને મારા બાજુમાં બેઠા, અહીંયા બેહો દેવું તે બા, નો કપાય નખ. મેં કીધું કારણ જણાવો. જે અત્યારના છોકરા એ જ કહે છે, કેમ બ્રહ્મ સંબંધ લેવું, શું કામ ઠાકોરજી પુષ્ટ કરાવવા, કેમ બીજાનો પ્રસાદ ન લેવા, કેમ બીજા ભગવાનના દર્શન ન કરવા, કેમ બીજા ભગવાન પાસે ના જવું. ભગવાન તો બધા એક છે. તો જો આપણો જવાબ એની પાસે નથી તો એ આપણું નહીં માને. અત્યારે ફોર વાય ને વીચ ને વોટ ને અત્યારે તરત બધા ગૂગલમાં સર્ચ કરવા વાળા છે. પણ ત્યારે અમે તો નાના હતા, અત્યારે 70 ના થયા હોય તો ત્યાં 14-15 ના હોય, બેઠા બાજુમાં. મને બરાબર યાદ છે, અમારે એક ઢાળ્યું હતું અને ત્યાં ખાટલો હોય, એટલે મામી બધા લાજ કાઢે ને એટલે બાપા સીધા અંદર ન આવે, હાથ પગ ધોઈને ત્યાં બેસે. પછી મામી હોય કે મામાના દીકરા દીકરી હોય કે કોઈ ન હોય તો મામી આટલો ઘડો મૂકીને ત્યાં મૂકી દે, એટલે બાપા નાના હાથ પગ ધોય અને પછી જળ આપે. એટલે મને કે જીવતી બાવો ધળ પાવ. મેં તો નાના તો મન બહુ હેરાન કરો છો, હવે મારે તમારા ઘર નથી આવું. હાલા લાડકા ને, ના ના બટા એવું ન કરાયો. પછી પાણી પીધું ને પછી અહીંયા આવું ખાટલા ઉપર બેસાડ. મેં તો ઉભા બેઠા બેઠા નખ કાપ મને. પછી એમણે જે મને સમજાયું ને ત્યારે એમ થાય કે મોટાઓનું વડીલોનું માનીએ છીએ ને એ લોકો ખોટા નહીં હોતા. મેં તો કેમ નખ કપાય નહીં? એ મને કે દીકરા આ નખ છે ને એ ચોખા જેવા હોય. હવે રાતના એ તમે નાખો ને, હવે ચકી માળામાં જાતી હોય અને એની નજર એ નખ ઉપર પડે ને તો એને ચોખ્ખો દેખાય કે આ ચોખ્ખો પડ્યો છે. ચકી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો, એની રાંધી ખીચડી. આપણે નાના હતા ત્યારે વાર્તા કરતા હતા. મને કે યાદ છે તમને બેટા? મને કોઈ દી મારા નાના એક મામા એ, તમે મામી તો તમે જ કે, પણ મને મામા એક નાના એ કે નાની એ કોઈ દી તું નથી કીધું. આવો જીવતી બહાર. તો એ ચોખ્ખો માનીને કે આ ચોખા પડ્યા છે, એ તમારા ચોખા માનીને ચકી મોઢામાં માનો કે નાખી દે ને એનું મોઢું લોહી લોહાણ થઈ જાય, ગળામાં ખંચકાઈ જાય દીકરા, એનું મૃત્યુ થઈ જાય. એટલે અમે તમને કહીએ જ કે કોઈ દિવસ હાથમાં પછી નખ ન કપાય. કાતર મૂકી દીધે ખાસા કરીને, કારણ કે પાછું ત્યાં એ જ બધું. આજની તારીખ સુધી પ્રસંગ મારા મનમાં છે કે દિવસ હાથમાં પછી નખ ન કપાય. તો પેલાના લોકો હતા ને, નાના એ સમજાવ્યું, બીજા સમજાવે ને એટલે આપણે, અને હું મારો સ્વભાવ ધરાર કરું, કેમ ના પાડી એટલે હું કરીશ. મામી તો બિચારા માપમાં કે જીવતી બા નાના ખીજા શું અત્યારે નખ ન કપાય. હું મારે કાપાચ લો. બિચારા શું કરે? મનમાં તો કહેતા હશે દાદા રીંગી છે. તો આ બધું સમજાવે ને તો ભલે આ સાયન્ટિફિકલી નથી, પણ આ ડોસી વૈદામાં કારણ હોય છે. તો હું વાત ઓલા બેનની કરતી હતી, એણે રાતના દીવો ચાલુ કર્યો, એટલે જે
ઓલી દીકરી હતી ને એને રમીને આવ્યા. ગામડામાં 8 વાગે એટલે ઘરે આવી જવાનું, 8:30 બધા હોઈ જ જાય. એટલે એ રાતના વાળું કરીને બધા ન્યારે ગીતડા ગાય અને રાસ લે. પેલા રાતના આ જ હતું. એટલે આવીને એને પૂછ્યું, એ કે કાં કાકી? હવે બધા કાકી કહેતા હતા એટલે એ કાકી કે, કાકી કેમ મારું ખોલી નાખ્યું, ગમ્યું નહીં તો મને હું કામ મજૂરી કરાવડાય, હવે જાઉં હું અહીંયા હેમી અહીંયા એના મેમ લગતા હતું. આમાં તારા કીધે કરતા કરતા દોરો તૂટી જતો હતો. તો એ તો પહેલી વાર તો તૂટી જ જાય ને. પછી બેટા તું ગાંઠ મારીને ફરી કરતી હતી? તો કે હા. તું ગાંઠ 3-4 વાર વાળતી હતી કે હા, નીકળી ન જાય ને એટલે. તો એ ગાંઠ મેં જોઈ ને 5-7 જગ્યાએ હતી. તો કે કાકી દોરો બહુ તૂટી જતો હતો એટલે પછી હું ફરી વાર કરી અને ગાંઠ વાળતી હતી એટલે દોરો નીકળી ન જાય. એ કે બેટા ઠાકોરજી છે ને માખણ કરતાંય વધુ કોમળ છે, ફૂલ કરતાંય વધુ કોમળ. એને વસ્ત્ર ધારણ કરાવી અને 8 યામની સેવા એ રાત સુધી ધારણ કરે, ત્યાં ફોલ્લા પડે કે ના પડે. ત્યારે દીકરીને ખબર પડી પ્રભુ સાક્ષાત છે, મૂર્તિ નથી. આપણને જે ફીલ થાય છે ને એનાથી વધુ ફીલ પ્રભુને થાય છે. એટલે જ વલ્લભે કહ્યું, મેરો સર્વસ્વ તો સોંપતો, એને જતન કરીને રાખજો, એનું ધ્યાન રાખજો. સેવા ગમે એમ ન કરતા. નાના હતા ને તો બેનને વળાવે ને ત્યારે ગામડામાં ગીત ગાતા હતા. હું ગામડામાં બહુ ગઈ છું 2 વેકેશનમાં, અને આઈ લાઈક વિલેજ. મને આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં ગઈ હોય કોઈ એમ કે ને ઈલાબેન અમારે ગામડે આવજો, ભલે હવે તો પગ આવું ગયા છે, ખબર નહીં શું થયું છે, બિલકુલ ચલાતું જ નથી અહીંથી અહીંયા સુધી. પણ વલ્લભભાઈ અહીંયા બેસાડે છે, મોટી કૃપા છે. એટલે હવે ના પાડું છું કે હું ક્યાંય આવી નહીં શકું, હું અહીંયા બરાબર છું. તો વાત શેની કરતા હતા? તો મેં એ ગાંઠ બધી કાઢી નાખી અને ફરી જો તો દીકરીએ પાછી દલીલ કરી. એ કે રેશમી દોરા હોય એટલે આવું થઈ જ જાય ને, ઘડી ઘડી તૂટી જાય. મમ્મી તું ઓલા દોરા દરજીવાળા વાપરતી હતો? ત્યારે એને બાએ જવાબ આપ્યો, દીકરા ઠાકોરજીને કોટનના દોરા વાગે, રેશમી હોય ને તો એને સોહાય. અને ફરી એની માએ તો પછી એ પરણીને આવી તો એના ઘરે એને પુષ્ટ કરાવ્યા. તો બધાય ઓલા તૈયાર વસ્ત્ર લઈ આવે, પછી ઘણાય પોતાના મશીન એ હાથે જ કરે. તો એને કોઈકે પૂછ્યું કેમ? તો કે મારા પ્રભુને ક્યાંય આમ ગાંઠ ન આવે, રેશમી દો, બધું હું ધ્યાન રાખું. અને જેટલી વાર વસ્ત્ર સીવું ને એટલી વાર મને મારા પ્રભુ જ દેખાય, એ સ્વરૂપ દેખાય, મુખારવિંદ દેખાય, ચરણારવિંદના દર્શન થાય. તૈયાર લઈ આવે ને તો પૈસામાં જ હોય. આ કેટલાનું ભાઈ? આનો ભાવ શું? હવે ભાવ ત્યાં જ કરી આવ્યા. તો આજે આવા વૈષ્ણવો બિરાજે છે જે પોતાના હાથે વસ્ત્રો સીવે, પદક લઈ આવે, ચોકી લઈ આવે, હાથે શ્રૃંગાર બી કરે. આપણે તો બધા એમાં આવતા જ નથી. પણ મારે કહેવાનો આશય એ છે કે વલ્લભે અને ગુસાઈજી અને આજની તારીખ સુધી બધા બાળકોએ પ્રભુના તત્સુખનો જે વિચાર કર્યો છે એ આપણે ન કરી શકીએ. હવે એક નાની વાત, એક કઠિયારો હતો, એ રોજ લાકડા વેરવા જાય. વેરવા એટલે કાપવા, એને કાઠિયાવાડની ભાષામાં વેરવા કહેવાય. અને બજારમાં વેચે, જે પૈસા આવે એમ એનું ગુજરાન ચાલે. હવે એ જંગલમાં જતો તો ત્યાં બધા કઠિયારા આવે, એટલે હવે લાકડા ઓછા થઈ ગયા. એટલે એને વિચાર કર્યો કે બધા એક જંગલમાં જાય છે, હું જંગલ બદલું, ભલે થોડું હાલવું પડે. કારણ કે અહીંયા બધા પેલા આખી ભારી 2 ભારી થતી હતી, પછી 1.5 થઈ, 1 થઈ, અને હવે તો 1 થી ઓછી થાય છે. હવે ઘરમાં પેલા 2 ટાઈમની રસોઈ થતી હતી, હવે 1 ટાઈમની માંડ થાય છે.
અને રોજ રાત્રે છોકરાઓ પૂછે ભૂખ લાગી છે, એટલે આગળ ગયો. તો જેવું લાકડું કાપ્યું ને તો ચંદનની સુગંધ આવી. સુઈ ગયો, વાહ તો ચંદન છે. ભારી બાંધી. પછી એને વિચાર કર્યો કે ચંદનના લાકડા રાજા કે શેઠિયાઓ સિવાય ન લે, કારણ કે એ જે બજારમાં જતો હતો ત્યાં બધા લાકડા વેચવા આવતા, અને ચંદનના લાકડા વેચવા આવતો ને એનો વોટ એ ઘોડા ઉપર આવે, અને ઘોડા ઉપર બેસીને ભારી પકડીને એ કોઈને બોલાવે જ નહીં, પણ શેઠિયાઓ કે રાજા એને ત્યાં, તો એનો ગામનો રાજા હતો ને એના મહેલની સામે જઈને ઊભો રહી ગયો. એ સામેથી પૂછશે, એક ભારે વેચાય તો આખા જન્મનો મેળ પડી જાય આપણો. તો હવે એને વિચાર કર્યો કે આ રાજા મરી જાય તો એને બાળવામાં દરેક રાજાને ચંદનના લાકડા હોય. એને એ વિચાર ન આવ્યો કે આ ચંદનના બારણા થાય, ચંદનનું ફર્નિચર થાય, ચંદનની બારી થાય. એને એટલી ખબર હતી કે રાજા રજવાડાને બાળવા લઈ જાય ત્યારે ચંદન જોઈએ બાળવા. આમ ભારી સામે જોઈને કે રાજા તો કાંઈ મરે એવા લાગતા નથી, તો મારે ક્યાં સુધી રાહ જોવી? વળી બીજે દી ભારી લઈને આવ્યો. એની વહુ કે આ વેચવા નથી જતા, છોકરાઓ આજે ભૂખ્યા છે. હવે એને શું કર્યું, એ ભારી ને એક જૂની સાડી વીંટાળીને મૂકી દીધી, અને જે જંગલમાં બધા જતા ત્યાં જાય અને એ લાકડો લઈને વેચે, એટલે એમાં એના છોકરાઓનું ગુજરાન ચાલે. અને સાંજ પડે એટલે 6 વાગે એટલે રાજાને બંગલાની સામે આવીને ઊભો રહી જાય, મહેલની સામે. હવે રાજા દિવસે દિવસે માંદા પડવા માંડ્યા, અશક્તિ આવવા માંડી, નબળાઈ આવવા માંડી, વજન ઘટવા માંડ્યું, ઊંઘ ન આવે, ખાવાનો ન ભાવે. વૈદ્યને બોલાવ્યા, નજર ઉતારી, ગામના વડીલોને બોલાવીને પૂછ્યું તો કે અમે નજર બાંધી દઈએ. એમ કરતા અઠવાડિયું થયું, રાજા તો મરવાની અણી ઉપર આવી ગયા. બોલો કે આ આપણો મેળ પડી ગયો. મેળમાંથી નીકળાય કે આજનો દી કાઢે તો સારું. એ કે આ ભારી હવે કામ નહીં. હવે એના દીવાન હતા ને એના બાપા હતા. એ કે વૈદ કોઈ રોગ નથી પકડી શકતું, કોઈ દવા લાગુ પડતી નથી, રાજાના નખમાંય રોગ નથી, નથી તાવ, નથી તર્યો, નથી માથું દુખતું. રાજાની પાસે જઈને જોયું. એ કે તમે સવારે ને સાંજે ક્યાં ઉભા રહ્યો? તો કે આ બારી પાસે. એ કે સામે કોઈ ઊભો છે? કે કઠિયારો ઊભો હોય છે. નીકળ્યા બાર ઓલાને જઈને. કઠિયારાને કે શું છે? એ કે ચંદનના લાકડા. ગયા રાજા લેવા આવ્યા છે કે? દીવાનના બાપા સમજી ગયા. એ કે ભાઈ કેટલા દીથા ઉભો રહેશે? એ કે તમારા રાજા માંદા પડ્યા ત્યારને રાહ જોઉં છું, કે તમારે ચંદનના લાકડા જોઈએ ને બાળવામાં, જે ભાવ આપશો એ લઈ લઈશ, બીજાને ન લેતા. ગયા રાજા. સાંભળ, રાજા માંદા નહોતા તોય તું કેવો વિચાર કરતો હતો કે આ ચંદનના લાકડા રાજાને બાળવામાં કર. એ કે બીજા શેમાં કામમાં આવે? અને મારું દર દર ફીટાવવું હોય તો રાજા મરે અને આ બાળવામાં લઈ જાય તો જ આવે. દીવાનના બાપા કે રાજાને આ બારણા ચંદનના થાય, બારી થાય, ફર્નિચર થાય, તો એવો વિચાર કર, કાલે જ તારું બધું લઈ લો. એ કે સારું. એ કે કાલે આપ સવારે. સવારે આવ્યો. જાતા જાતા કે વાત તો સાચી. આ જો ચંદનના બારણા બનાવે, બારી બનાવે, ફર્નિચર, તો રોજ ચંદનના લાકડા મારે તો લેવાના, અને રોજ તો મારે રાજા જેવો બંગલો, આ હું પૈસા વાળો થઈ જાઉં. એ કે એટલે આખા રસ્તે વિચાર કરતો કરતો રાજા હાજા થઈ જાય સારું, તો આ બધું લે ને, તો આ બારણા કરાવે ને, તો બારી કરાવે, તો ફર્નિચર કરાવે. આ રાજા હાજા થાય તો મારું મેળ. બીજે દિવસે સવારે રાજા પથારીમાં ઊભા થયા. મને થોડું સારું લાગે છે. એમ કરતા અઠવાડિયું થયું તો રાજા ઊભા થઈ ગયા.
દીવાનના બાપાને કે તમે કર્યો છો? એ કે તમે ફાંસીએ ન ચડાવો તો વાત કરો. એ કે આ કરે. એ કે આ કઠિયારો તમારા માટે આવું વિચારતો હતો, એટલે તમને આ એની માનસિક અસર થઈ. તો કે તો પછી શું કર્યું? મેં એને કીધું જેમ રાજા મરી જાય ને બાળવા માટે લાકડા જોઈએ ને ચંદનના, એના કરતા એમ વિચાર કર ને કે આ બારણા કામ આવી, આ બારી, આ ફર્નિચર. તો એને એ વિચારવાનું કામ કર્યું અને એને લાંબો વિચારવા માંડ્યો. મેં કીધું એટલે કે એક ભારી નહીં થાય, પછી તો રોજ જેટલી ભારી લઈ આવીશ એટલી ખરીદ લે. આ તો રાજા જ. રાજાએ કઠિયારા પાસે કે ભાઈ, મારે તારા દોષ નથી જોવા. તું તારી રીતે સાચો હતો. તારા છોકરાના સુખ માટે તું વિચાર કરતો હતો કે મારા ઘરનું દાળ ફીટે, અને તને એટલી જ સમજ હતી કે ચંદનના લાકડાથી રાજા રજવાડાને બળાય, તો તે મારા માટે એવી ભાવના કરે. પણ તે અઠવાડિયાથી ભાવના ફેરવી જો હું કેવો થઈ ગયો. તો જેટલું ચંદન રોજ લઈ આવીશ ને લાકડા, રોજ અહીંયા મૂકી દેવાના, રોજ સાંજે રોકડા લઈને જવાનું. મોરલ ઓફ ધ સ્ટોરી એ જ, તમારા વિચારોની અસર થાય છે. જો તમે પોઝિટિવ વિચારો આપણા માટે કે બીજા માટે, તો એની પોઝિટિવ ઇફેક્ટ આવે છે. નેગેટિવ વિચારો, એક્ઝામ હોય ને તમને એમ થાય ને હાય ભૂલી જઈશ, તો તમે જોજો ભૂલી જ જાઓ. મારી એક ફ્રેન્ડ હતી ને, એને ઓલા અમે મેથ્સ રાખ્યું, મેથ્સ હોય ને એટલે અંદર અમારે આપણે ઓલા સૂત્ર હોય તો 2-3 લખ્યા આમ ઝીણા. એટલે સવારે મેં કીધું હાલ તારે મારે ભેગું આવવાનું છે, ડબલમાં લઈ જાઓ. મને તો સાયકલ ચલાવી બહુ ગમે. અમારા ઘરમાં કોઈને ખબર નહોતી કે હું SSCમાં, એટલે બેન તું મેટ્રિકમાં છું, એટલે એને લઈ જાઓ બિચારીનું. એની પાસે સાયકલ નહોતી. તો જેવી બેસવા ગઈ ને મેં એ રંજન અહીંયા લાવતું તારો હાથ. મને કાં સૂત્ર યાદ નથી રહેતા, ત્યાં જાઉં ભૂલી જાઉં તો. મેં તો મારા કાકા કાંઈ એમ કહેતા પોઝિટિવ વિચારો. મેં હાથ દોડાવી દીધા. મેં કીધું સાંભળ, બીજા સબ્જેક્ટમાં તને કેટલા બધા સારા પેપર ગયા, એકમાં તું પકડાઈ ગઈ તો તને કાઢી મૂકશે, તારું બધું નહીં જાય. પછી સાબુથી હાથ ધોયા તોય ન ગયા. પછી ધૂળમાં મેં કીધું ઘસા, હાથ સાફ કર્યા ને અમે ગયા. આખા રસ્તે મેં તો એવું વિચાર કે સૂત્ર કેમ યાદ ન રહે? યાદ જ છે. એ કે જસાને તું તારી સામે બોલી જાઉં, પણ જેવું હું હોલમાં જાઉં છું ને હાથ ધ્રુજવા માંડે. એમાં સૌથી વધુ બીક લાગતી હોય તો મેથ્સ ને. પેપર દઈને આવી, મેં શું થયું રંજન? મને કે સરસ. તો જો ઘરમાં ઠાકોરજી હોય ને તો તમને સારા જ વિચાર આવશે, ખરાબ નહીં આવે. નવા ઘઉં આવે ને અને કોઈ મહેમાન ઓચિંતા ના આવી જાય ને સાંજે કરવું પડે, તરત મનમાં એમ થાય નવા ઘઉંની રોટલી પેલી ઠાકોરજીને ધરાવાય. તો પછી રોટલી ન કરીએ, લાપસી કરી નાખીએ. જાડો લોટ પડ્યો એનો, કે નવા ઘઉંની રોટલી તો પેલી ઠાકોરજીને જ આવે. કેરી આવે તો ઠાકોરજીને પેલા ધરાવવાની. મેં તો એવા ભગવદી જોયા છે, ખાંડના ડબ્બામાં ખાંડ કાઢે અને પછી ચા બનાવવા જાય ને તો એ ચામાં ખાંડ ન નાખે. એ કે પેલા ઠાકોરજીના દૂધમાં નવી ખાંડ આવી ને, પેલા છે ને બોરીને એવું લાવતા હતા, જથ્થાબંધ આખા વર્ષનું બધું ભરી લે. તો પડે ને ક્ષણે ક્ષણે ઠાકોરજી યાદ આવે. જીવનમાં પ્રભુ વણાઈ ગયા છે, ચાય કરીને યાદ નથી કરવા પડતા. તમે રાજકોટ અઠવાડિયું ગયા હો બા પાસે, તો હું એલાર્મ મૂકું કે આટલા વાગે તમને યાદ કરવાના? કે હું તૃપ્તિને એવું કહું કે મને તું યાદ કરજે ને પપ્પાને ફોન કરે? કોઈને કેવું ના પડે. અત્યારે બહાર બેઠા હશે, અત્યારે બધા ટેબલ ઉપર જમવા બેઠા હશે, તાર પપ્પાને રીંગણ બટેકાનું ભરેલું શાક બહુ ભાવે એટલે બાઈ એ જ બનાવ્યું હશે. જુઓ, લૌકિકમાં પણ આપણે યાદ નથી કરવું પડતું કે મને યાદ કરાવજો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને કોઈ નથી કહેતું યાદ કરો.
પણ પ્રભુ ઘરમાં હોય તો પડે પડે યાદ આવે. આજે તૃપ્તિ ને એ બધા આવી ગયા. એટલે સવાર ઠાકોરજીને મેં કીધું, આ તો અદકીમાં તમારે કઈક આરોગ્ય હશે નહીં મારવાલા? તમારા સખા ને સખી તાર ભાભી ને બધા આવી ગયા. તો એ ભાવ છે. અને એ લોકો સરસ બોલ્યા કે મહિને પ્રભુ મળ્યા. ઠાકોરજી જોઈને રાજી છે કે આવી ગયા ને. તો આકાશે કીધું થેન્ક યુ, 1 મહિનો આટલું બધું ફર્યા, આનંદ કર્યો, ક્યાંય તકલીફ ન પડે, ક્યાંય ભરાયા નહીં, ક્યાંય પ્લેન ન ચૂકી ગયા. વૈષ્ણવ ઉલટાના મળવા આવ્યા ને એના ઘરે ગયા, પ્રસાદ લીધો. પ્રભુ તારો આભાર માની એટલો ઓછો. તો ઘરમાં પ્રભુ છે તો આ અનુસંધાન છે ને. તમે ઘરમાં ઠાકોરજી ન હોય ને મંદિરમાં હોય તો આ બધું કરી શકો? સવારના જેવા જગાવવા બધા આવી ગયા. આ તો મહિને સગુન બોલી ઠાકોરજીના દાળ શાકાજી 1 મહિના ખાધા, પ્રસાદ લીધો. કેમ ત્યાં નહોતા જમતા? જમતા હતા. કેમ દાળ ભાત રોટલી શાક નહોતા? હતા. પણ બા આપણા ઠાકોરજી આરોગ્ય ને પછીની તો વાત જ, એ આપણા થઈ ગયા, પોતાના થઈ ગયા. પણ એ ઘરમાં 30 વર્ષથી બિરાજે જ તો એ ભાવ આવ્યો ને. એ મંદિરના ઠાકોરજીને કહેવા જાય, આ તો ઓહો તમે બહુ સરસ આરોગ્ય, મહિને આજે તમારે ના. 2 જણા કે બા ત્યાં કાંઈ ઠાકોરજી માટે મળતું નહોતું. પછી કે 4 નાના પોટ લઈ આવ્યા. મેં શેના માટે? એ કે દિવાળીમાં આપણે ઓલા દીવા કરીએ ને તો અંદર મૂકીએ ને તો જળહળ જળહળ થાય. મેં કીધું જો સૌથી ઠાકોરજી રાજી, ભલે ત્યાં કઈ નહોતું મળતું પણ પ્રભુ યાદ આવ્યા. પણ એ ઘરે બિરાજતા હોય તો યાદ આવે. તો વલ્લભભાઈ એનું સ્વપ્ન એ જ હતું, ઘરે ઘરે ઠાકોરજી હોય બસ. દરેક ઘરને મારે મંદિર બનાવવું છે. મંદિરમાં ઘરવાળા જાય દોડા દોડ, તમને ટાઈમ છે જાઓ. મંદિર જવાની જરાય ના નથી. કઈ પીછવાય, કયા કીર્તન, 4 વૈષ્ણવને મળો, કઈ તિથિ છે, આ ઠાકોરજીને શું ધરાવવાનું અવશ્ય. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ભોગે નહીં. તો મારા વાલા, માહે પેડા મહાસુખ માણે, દેખો ને હારા દાજ. માં બને એને ખબર પડે કે પાછળ મામા કરતો દોડતો છોકરો હોય ને એને ફઈ લે. આજે જ સાંભળ્યું મેં, એ કે છોકરો રોતો હોય ને તો માને રમકડા આપે એટલે પાછું થોડી વાર રમે, પછી પાછું રોવે ને એટલે બિસ્કીટ ચોકલેટ આપે, પાછું થોડી વાર રમે, પછી આંખ બંધ કરીને એવું રોવે ને ફઈ લે, દાદી લે, દાદા લે, કાકા, આંખ જ બંધ ને બધાને એમ થાય શ્વાસ ચડી જશે ને પછી માએ લેવું જ પડે અને પછી એને પેટ ભરાવે. તો ઠાકોરજી આપણે યાર એવું કરે છે કે આને કેટલો તાપ છે જોઈ જોઈએ. બ્રહ્મ સંબંધ પછી રમકડા આપે કે લે આ ઘર ને, આ ગાડી ને, આ વાડી ને, થોડો વખત ચાલે પછી પાછા આપણે એમ કહીને આવો ઠાકોરજી તો પુષ્ટ કરાવવા પડે. પાછું સ્ટેટસ ને, માન ને, મર્તબો ને, કીર્તિ ને, પ્રશંસા ને પાછા ગૂંચવાઈએ. પણ પછી એવો તાપ થાય. આ દુબઈ વાળા વૈષ્ણવ આવ્યા હતા 6 મહિનાથી. આપણે ફેબ્રુઆરી વ્રજમાં ગયા હતા ને, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, એપ્રિલમાં એને ઠાકોરજી પધાર્યા અખાત્રીજને ગઈકાલે. વચ્ચે બિચારા આવ્યા તો મેળો જ ન પડ્યો.
પ્રભુને પધારવું હતું તો આ વખતે અખાત્રી જ મેળ પડી ગયો. અને જે કેટલા પ્રસન્નતાથી પોસ્ટ કરીને બધું સમજાવ્યું કે દલ્લો મળી ગયો ઈલાબેન અમને તો. અને પછી આજે ઓલા જામનગર થી ફોન આવ્યો, એ બેન કેવા રાજી હતા આપણે પ્રસાદ લેતા ત્યારે. એ કે એટલો વીરો કરાવ્યો ને પછી પણ આવ્યો ખરો મારવાલો. બધું વીરો પછી સંયોગમાં બહુ મજા છે. આપણે કાયમ વરારે રહેતા હોય તો 2-4 વાર બાજી લેતા હોઈએ, પણ એ 6 મહિના અમેરિકા જાય ને, અને પછી જે એ 6 મહિનામાં એક ક્ષણ એવી નો જાય જે યાદ ન આવતા હોય, અને દિવસ ગણીએ કે હા આજે તો આવશે. તો લૌકિકમાં આવું હોય તો અલૌકિકમાં તો મારા વાલા. પણ ઈલાબેન એ કે કેટલા જન્મોના પુણ્ય નથી, કોઈ સારા કર્મો નથી, પણ વલ્લભની કૃપા છે અમારા ઉપર, અમારા ઘરે પ્રભુ પધાર્યા. એ પુષ્ટ થયેલાનો એનો જે રણકાર હતો એ ઈલાબેન અમારા ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. એ નંદ ઘેર આનંદ હોય ઈલાબેન. અરે મને હું પ્રસાદ લેતી હતી તોય મને એમ થયું કે હું એને ત્યાં જઈને વાલ કરી આવું, કે નંદ ભવન આવી ગયું, તમારું ઘર નંદ ભવન, તમે નંદ યશોદા, તમારા ઘરે પ્રભુ પધાર્યા. આજે વલ્લભ પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની રેર, આજે આનંદની લેર, મારે વાલે કરી છે મોટી મેર રે, આજે આનંદની લેર, આજે આનંદની. સોનાનો સૂરજ ઉગ્યો મારે આંગણે, વલ્લભ પધાર્યા મારા ઉરને આંગણે, હારે મારા હૈયાનો હરખન માય રે, આજે આનંદની એલ, આજે આનંદની એલ, આજે ઠાકોરજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની. આજે એક વૈષ્ણવને બહુ સરસ વાત કરી. એ કે જો માતાજી તેડીએ તો 1 દિવસ, કથા કરીએ તો 1 દિવસ, અને હોય એટલો વખત એટલો આનંદ ઈલાબેન, પણ પછી બીજે દિવસે તો પાછા એના એ. હવે કે બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પધાર્યા, પછી 1 દિવસ નહીં, 1 દિવસ એવો નહીં કે જ્યાં ઘરમાં આનંદ નહીં. એની જ વાતો, એનો જ મનોરથ, એના જ ઉત્સવ. પ્રભુ ઘરમાં હોય એના આનંદની તો અહીંયાના હિંડોળે ઝુલાવાના. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર, નવનીત પીરે શાસ્ત્રી ને ભગવત સ્મરણ. વ્રજ આવે એટલે મોઢું ભરાઈ જાય. આમ લીલા સ્થળ યાદ આવી જાય. પેલા ઠકરાણી ઘાટે પૂજન કર્યું હતું ને, ગોર આવ્યા ને, દૂધ ધરાવ્યું ને, ભોગ ધરાવ્યા, શ્રૃંગાર કર્યા. તો વ્રજનું એકાદું સ્થળ તો આમ નજર સમક્ષ તરે ને તરે છે. એ જ વસ્તુ તમે ગયા હો પરદેશ તો તમને એટલું યાદ નહીં આવે, અને વર્ષો પછી તમે ભૂલી જાઓ. ફોટા જોઈએ ને તો આપણે પૂછીએ ઓલાને, જો તો આકાશ આ ક્યાંના છે બેન, તે પડાવ્યા છે, તો એ નદી કિનારે બેઠી છે. પૂછવું પડે છે ક્યાંના છે. અને વ્રજમાં ગયા હોય અને ફોટા પડાવ્યા હોય, અરે આ તો ત્રિવેણી સંગમના આપણે ગયા હતા નહીં, ઓલો પથ્થરો નાખ્યો ને જળ નહોતું તો કેવો ડબક ડબક અવાજ આવતો હતો. આ કુસુમ સરોવર જો કેવો સાંજે ત્યાં એ ગિરાજ બાવાનું ફાઉન્ટેન ની અંદર આખી સ્ટોરી કહે છે. એ ત્યાં ઉભા રહ્યા હોય ને સામેથી ચા પીતા હોય ને, આહા હા, વ્રજની અંદર તો આનંદ આનંદ છે. એ નથી ભૂલતા. એટલે જ વ્રજમાં જાય તો અંત સમયે જો એકાદી લીલા યાદ આવી જાય, એકાદું સ્થળ યાદ આવી જાય, એકાદી લીલા સળી યાદ આવી જાય,
તો એમ ન કેવું હવે દીકરાને બોલાવ ને બેનને બોલાવ, બધાય હવે વલ્લભને બોલાવ. સુરદાસજીને છેલ્લે કેવા ગુસાઈજી પધાર્યા હતા ઉઘાડા ચરણે, અને દ્રઢઈને બોલ્યા હતા. દ્રઢઈને ચરણ ને કેરો ભરોસો, આ ચરણ ઉપર વલ્લભમાં ને ગુસાઈજીમાં ભેદ માને અને અસુર માનવો. તો જો આપણે સતત વલ્લભ, વિઠ્ઠલ, યમુનાજી, ગિરાજી એ બધામાં રહેશું ને તો છેલ્લે પીડા તો થવાની છે. જુઓ, બધી નાડું તૂટે ને બધું. અરે અત્યારે આ પગ દુખે છે તો જીવ નીકળી જાય છે, આમ રોવાઈ જાય છે અંદર. તો અંત સમયે તો શું થશે? પણ ત્યારે તમને જો વલ્લભ યાદ આવી ગયા, વ્રજ યાદ આવી ગયું, તમારો બેડો પાર થઈ જાય. એમાં ઠકરાડી કાંટે પૂજન કરતા હતા તો બધાને કોઈ સાડી લઈ આવ્યું હતું ને કોઈ પગના ઝાંઝર બધા દેતા હતા. હવે એક બેન કે લે મારે તો સારી ગાડીમાં રહી ગઈ, હવે હું લેવા જાઉં તો પૂજન અહીંયાથી આમ થઈ જાય, ઢીલા થઈ ગયા. એટલે બાજુવાળા કે તું જે ગાડીમાં આવી છો ગાડીનો ડ્રાઈવર તને ખબર નંબર? એ કે ના. તો ઓલા ડ્રાઈવરને ત્યાં બધા પેડા મૂકવા ગયા તો એની પાસે નંબર નહોતો, અને જેનો હતો એને કરતા હતા તો એ રિંગ વાગે પણ ઉપાડતા નહોતા પૂજનમાં હતા. એટલે ઓલો ડ્રાઈવર અંદર મુકાવતો હતો પેડાના પેકેટ કે બધા એના મૂકો, તમે મને લિસ્ટ આપી દો, જેના હશે એને આપી દઈશ કે. તો એણે આ બેગ જોઈ સાડીની તો એને એમ થયું આ બેન ભૂલી ગયા લાગે છે, એટલે દોડતો આવ્યો પૂજન કરતા હતા. આ સાડી કોઈની અંદર રહી ગઈ છે. ઓલા બેન કે મારી જ છે. યમુનાજી તમારો વિરહ સહન કરી, સાડીની કિંમત નથી. એ સાડી લાવ્યા ત્યારથી ને એના મનમાં હતું ચુંદડી, એના ઉપર મેં ટીકી લગાવી, એના ઉપર મેં તુઈ લગાવી, લાલ ને લીલી ચુંદડી, યમુનાજીને સરસ સુહાય. હવે લાવ્યા ત્યારથી એના મનમાં ભાવ કે યમુનાજીને આ ચુંદડી સરસ લાગે. તો વ્રજની ઘણી બધી લીલાઓ એવી જે વગર યાદ કરે યાદ આવી જાય. હવે આપણે વર્ષો પહેલા સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, અડધું મને તમને યાદ નહીં હોય છે, પણ વ્રજનું કોઈ કહેતો મોતીકુંડ ક્યાં, નંદબાવન બગીચો ક્યાં, 56 કટોરા ક્યાં, તરત આમ ઊભા થઈ જાય. હા હવે અમે જોયું છે. ગોકુળમાં હરિરાયજીની બેઠક ક્યાં, ઘનશ્યામજીની ભોયરામાં છે. હા કેમ? અનુસંધાન. આવ્યા છીએ વ્રજમાંથી અને જવાના પણ વ્રજમાં. અત્યારે આપણે બરસાનાનું અનુસંધાન છે. હવે આગળ રાસ શબ્દો ચારણે નૈવ દદામી ભક્તિ મુત્તમામ રાસપ કુર્વત તસ્ય ત્યયામી શ્રવણ લોભત. કોઈ રાસ શબ્દનું ઉચ્ચારણ માત્ર કરે તો તેને તેનાથી જ ઉત્તમ ભક્તિ આપી દઉં છું. શું કહે છે? કોઈ રા શબ્દનું ઉચ્ચારણ માત્ર કરે તો તેને તેનાથી જ ઉત્તમ ભક્તિ આપી દઉં છું. અને ધા શબ્દ બોલે, રાધા પુરુષ સંભળાય, તેની પાછળ પાછળ ચાલુ છું. ઠાકોરજી કે રાધા કા નામ મોલ બોલો રાધે રાધે, રાધા કા નામ અણમોલ બોલો રાધે રાધે. રાધા નામ જ રાધે રાધે જપ ચલે આયેંગે બિહારી, રાધે રાધે જપ ચલે આયેંગે બિહારી. રાધા એટલે રાધા, રાધા નોંધું કરો એટલે ધારા, અખંડ ધારા આપણા હૃદયમાં. ઠાકોરજી ને યાદ કરીએ ને એટલે પેલા રાધાજી જ આવે. શ્રી કૃષ્ણ, શ્રી એટલે રાધા. અને રાધાજીને જેટલું આપણે વાલા હોય ને એટલા કોઈ ન હોય. એનો
પ્રગટ અનુભવ થયો આપણને કે આ વખતે આપણને એવું થતું હતું આપણાથી ચલાવ્યું નહીં જવાય. ડ્રાઈવરે ચોખ્ખી ના પાડી, ત્યાં 2 કલાક વારામાં ઉભા રહીને ત્યારે તમે બીજી ગાડી કરી લો, કાંઈ વાંધો નહીં. ત્યાં જ ઉપરથી ફોન આવ્યો, અત્યારે જરાય ગીર્દી નથી, નીકળી જાઓ. ઓલો કે ગીર્દી હશે તો પાછો હા, હજી ગીર્દીની વાત કરે ત્યાં તો ઉપર પહોંચી ગયા. આગળ એક ગાડી, પાછળ કોઈ નહીં, સીધા 10 મિનિટમાં ઉપર. આપણને રાધાજીની સન્મુખ થવાનું જેટલી ઉતાવળ હતી ને એના કરતા વધુ ઉતાવળ એમને હતી. અને એનાથી વિશેષ ઓલા લોકોનો મનોરથ હતો તો આપણને જોઈ ગયા, બોલાવ્યા તો ઓલા ચૂંદડી ઓઢાડી ને બધું થયું. એક બેન કે મને કે કોઈ દી સફેદ ચૂંદડી કોઈ રાધાજી નો પેલી કરે, કોકે સફેદ દીધી તો એટલે પૂજારી જે એ બેનને સફેદ ઓઢાડી દીધી. તો એની બેન પણ એ કીધું કા કે રાધાજીને ખબર છે ને મારો વર હવે કૃષ્ણ છે, મારો લૌકિક વર તો લીલામાં પહોંચી ગયો. એટલે તો રાધા શબ્દ પણ સાંભળવા તત્પર પ્રભુ રાધાજી માટે શું ન કરે. પ્રભુ રાધાજીના તત્સુખનો કેવો વિચાર કરે. એકવાર બરસાનામાં ઉપર પ્રભુ પધારતા હતા અને ત્યાં ઉપરનો ઓઢાડી દીધો પોતાનો. નારદજી પાછળ આવતા હતા. નારદજી કે પ્રભુ આ શું કર્યું, આવું મૂંઘો ઉપરનો અહીંયા કાં ઓઢાડ્યું? નારદી તને ખબર ના પ્રભુ આજ તો કેવું જ પડશે. નારદ ના ખબર પડે, ચરણ પકડી લીધા. દરેકમાં મને એમ કહો છો ના ખબર પડે, આ તો કહો. જ્યારે તમે નિસાધન બની જાઓ ને, ચરણ પકડી લ્યો ને, પછી પ્રભુ વિવશ બની જાય. ઠાકોરજી કે સાંભળ, અહીંયા ચરણારવિંદ છે. હે હા, રાધાજી હમણાં જ અહીંથી પધાર્યા છે પોતાના મહેલમાં. ગ્રીષ્મ ઋતુ છે અને આટલા બધા તાપમાં પધાર્યા છે તો એમના ચરણારવિંદ અહીંયા ઓગળી ગયો છે. તો એના ઉપરનો ઓઢાડ્યો કે ત્યાં રાધાજીના ચરણારવિંદને કાંઈ ન થાય. આ ગરમી એવી છે તો રાધાજીના તત્સુખનો વિચાર ઠાકોરજી કરે. રાધે રાધે બિના શ્યામ આધે આધે. વેણુમાં રાધાજીનું નામ લે, રાધે રાધે બિના શ્યામ આધે આધે. શ્રી ગુસાઈજી શ્રી સ્વામ્નેષ્ટકમાં આજ્ઞા કરે છે, રહસ્યમ શ્રી રાધે તકીલ નિગમાનભીવ ધનમ નિગૂઢમ મધવાણી જપતુ સતતમ જાતુ ન પરમ. સર્વ વેદના નિગૂઢ ધન જેવું રહસ્ય શ્રી રાધા એમ મારી વારાણી સતત જપ્યા કરો. કેટલું સરસ કીધું. સર્વ વેદના નિગૂઢ ધન જેવું, બધા વેદનું ભેગું કરેલું ધન, નિગૂઢ ધન જેવું રહસ્ય શ્રી રાધા એમ મારી વાણી સતત જપ્યા કરો. બીજું ક્યારેય નહીં. વ્યાસદાસજી કહે છે, પરમ ધન રાધા નામ આધાર, જાહી પિયા મુરલી મેં ટેરત સુમરત વારંવાર. વ્યાસદાસ કહે છે પરમ ધન રાધા નામ. હમણાં જ આપણે ગાયું ને રાધા કા નામ અણમોલ, એની કોઈ કિંમત જ નથી. કોન રસ ગોપી ન લિયો લૂંટ. આ બધો રસ અષ્ટસખાઓના કીર્તનમાં રસ જ ભર્યો છે. એમાં બધે ક્યાંય નિકુંજ લીલા નથી, વાત્સલ્ય લીલા છે, મમતાની લીલા છે. અહીંયા કહે છે પરમધર રાધા નામ આધાર. આપણા બધાનો આધાર એ છે. જો આપણે તિલક કરીએ કોના ભાવથી? વલ્લભના ભાવથી. વલ્લભ તિલક કરે કોના ભાવથી? ઠાકોરજીના ભાવથી. અને ઠાકોરજી કોના ભાવથી કરે? સામનેજીના, રાધાજીના ભાવથી. તો સામનેજીના ભાવથી તિલક કોના માથે બિરાજે? ઠાકોરજીના.
તો ઠાકોરજીનો આધાર એ રાધા. તો અહીંયા એ જ કીધું, પરમ ધન રાધા નામ આધાર, જાહી પિયા મુરલી મેં ટેરત, સુમરત વારંવાર. એકવાર જ રાધે રાધે કરીને નથી મૂકી દેતા, વારંવાર. શ્રી સુખદેવજીએ ભાગવતજીમાં ક્યાંય સ્પષ્ટ રીતે રાધા નામ લીધું નથી. ગૂઢ રહસ્યને તો ગુપ્ત રખાય. શ્રી સુખદેવજીને રાધા નામોચ્ચાર માત્રથી 6 માસની સમાધિ લાગી જતી. તેથી પરીક્ષિતનું હિત 7 દિવસમાં કરવા રાધા નામ ન બોલ્યા. રાધા નામ લે તો 6 મહિનાની સમાધિ લાગી જાય, અને 7 દિવસમાં પરીક્ષિતને ઉદ્ધાર મોક્ષ આપવાનો હતો. એટલે આખા ભાગવતજીમાં ક્યાંય રાધાજીનું નામ નથી. નિરાકારમાં માનવા વાળા, સાકારમાં માનવા વાળા માનવા માંડ્યા. કોણ? સુખદેવજી. એટલે જ રાધાજીનું નામ ક્યાંય ભાગવતમાં છે નહીં. મધુરાષ્ટક. કાલે આપણે અહીંયા સુધી આવ્યા. હરિરાયજી આજ્ઞા કરે છે, આનંદ આપનાર સ્વરૂપના એક એક અંગનું ચિંતન કરતા તે અંગથી પ્રભુએ કરેલ સર્વલીલાનું ચિંતન આશ્રય કરવાથી ભગવત સ્વરૂપની ભાવના સિદ્ધ થાય છે. વલ્લભ સદુ પાંડેને ત્યાં આવ્યા, પધાર્યા 5 શિષ્યો સહિત. ઓટલા ઉપર બેઠા બાર. સદુ પાંડે કહ્યું, સ્વામી કછું ખે કાંઈ લેશો? કૃષ્ણદાસ મેઘન કે સેવક કોઈ લે, સેવક સિવાય નથી લેતા. બધી બીના જાણી, જે આપણે બધા જાણીએ છીએ એટલે વિવરણ નથી કરતી. અને સવારે ઠાકોરજીને મળવા જેવા ગિરિરાજી ઉપર ચરણ ધર્યો. સામેથી ગિરિરાજ ગોવર્ધનનાથજી પણ હા હા હા. અને વલ્લભના મુખારવિંદમાંથી અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. તો અહીંયા કે છે કે અધર મધુર કરી એની લીલા. વદન, શ્રીનાથજીનું વદન કમળ જોયું જેણે, શ્રીનાથજીનું દયારામભાઈ. અરે અન્ય માર્ગીઓ એકવાર શ્રીનાથજી જઈ આવે ને, આજે સાંભળ્યું એ કે સેવા સ્મરણ સત્સંગ દવાની જેમ નહીં કરવાનું, કે માંદા પડ્યા એટલે દવા લેવી પડે, હાજા થઈ ગયા એટલે બંધ. તો ઘણા એ કે એવા હોય ને તકલીફ પડે ને એટલે કે હાલો પૂનમ ભરી આવીએ, હાલો આ મનોરથ કરી દઈએ. તો આ દવા છે? આ તો જેમ શ્વાસ લેવો જરૂરી છે એમ સેવા સ્મરણ સત્સંગ જરૂરી છે. તો અહીંયા કહે છે ભગવત લીલાનો અનુભવ પ્રાપ્ત કરનાર ગોપીજનોએ પ્રભુના તે અંગોનું સ્મરણ કરીને તે અંગોની મધુરતા સ્વરૂપનું પરસ્પર વર્ણન કર્યું છે. એક ગોપીજનને પ્રભુના અધરનું, બીજાએ પ્રભુના મુખારવિંદનું, તો ત્રીજાએ પ્રભુના નેત્રનું વર્ણન કર્યું. આમ બધા ગોપીજનોએ પ્રભુના એક એક અંગની મધુરતા દર્શાવી છે. લીલાની આ અતિ ગુપ્ત વાત શ્રી આચાર્ય ચરણે મધુરાષ્ટક ગ્રંથમાં પ્રગટ કરે છે. આ અષ્ટકનો અર્થ સમજી તેનો પાઠ કરવાથી ભગવદ ભાવ, લીલા ભાવ તથા સ્વરૂપ ભાવના સિદ્ધ થઈ શકે છે. મધુરાષ્ટકના માધુર્યનો મધુર રસ અધિકાર વિના સરસ રીતે ચાખી ન શકાય. આ કેરી કહેવાય એ ઉનાળામાં જ ખવાય, ફ્રોઝન કરેલામાં ટેસ્ટ બગડી જાય. તો કેરી પાકી ગઈ છે તો જ એનો રસ, આ બધી ખબર હોય ને, મહાત્મા જ્ઞાનપૂર્વક સુદ્રઢ સ્નેહ. મહાત્મા જ્ઞાન વિના તમને કોઈ વસ્તુ સમજાય જ નહીં. એટલે વલ્લભે આપણને સ્પષ્ટ કીધું, મહાત્મા જ્ઞાનપૂર્વક સુદ્રઢ સ્નેહ પ્રમુમાં. હવે કે છે
અષ્ટકનો અર્થ સમજીને પાઠ કરવાથી ભદ્વક ભાવ, લીલા ભાવ તથા સ્વરૂપ ભાવના સિદ્ધ થઈ શકે. મધુરાષ્ટકના માધુર્યનો મધુર રસ અધિકાર વિના સરસ રીતે ચાખી ન શકાય. શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે, જે ભગવાનના અનુગ્રહ રથથી સિંચાયેલા ન હોય, લૌકિક વિષયોમાંથી જે નિવૃત્ત ન થયા હોય, એવા માલા તિલકધારી અહમન્ય વૈષ્ણવોએ ઉક્ત પ્રકારનું દિવ્ય સાહિત્ય જોવું ના જોઈએ. જેના મનમાં હજી વિષય છે, જેના મનમાં સંસાર છે, જેના અંદર હજી પ્રભુ પ્રત્યે નિષ્કામ પ્રેમ નથી, જે સંસારમાંથી નિવૃત્ત નથી થયા, એણે આવા માધુર્ય ભાવનું અનુગ્રહણ કરવું ના જોઈએ, વાંચવું ના જોઈએ, અને કેવાવાળાએ કેવું ન જોઈએ. આજે કોઈ પણ ગ્રંથ રસવાળો હોય એને ઉઘાડો ન કરાય. એ અધિકારી હોય એને એ જ વાંચી શકે. હજી આપણો અધિકાર નથી એટલે આપણે બાળ લીલાની વાતો કરીએ, વાત્સલ્ય લીલાની કરીએ, પણ માધુર્ય લીલાની વાતો આપણાથી થાય નહીં. બોલો વલ્લભાધીશ કી જય. દયારામભાઈના ચંદ્રાવલા 25મું ચંદ્રાવલું ચાલે છે. પુષ્ટિ રીત તો કેટલી સુંદર છે. શ્રીને જગાવો ત્યારે ચરણ ચાંપીને જગાડાય. ઠાકોરજી નિકુંજમાં કઈ લીલા કરી હોય શું, એટલે આપણે ચરણ ચાપીને જગાડાય. પોઢાડતી વખતે પણ ચરણ સેવા થાય કે મારા વાલા વનમાં ગાયો ચરાવવા પધાર્યા હશો, ત્યાં શ્રમિત થયા હશો, ગાયો પાછળ દોડ્યા હશો, ગાયોને જમના જળ પીવડાવતી વખતે દોડાદોડ કરી હશે, કદમના વૃક્ષ પર ચડીને વેણું વગાડતા હશો, કેટલો શ્રમ પડ્યો હોય, તો પોઢાડીએ ત્યારે પણ ચરણ સેવા કરાય. આમ પ્રણાલિકામાં જ ભક્તિનો સમાવેશ થાય છે, જેથી જુદી વ્યાખ્યાની જરૂર જ રહેતી નથી. ચરણ સેવા શ્રી સ્વામીજી પણ પ્રભુની કરે છે. ચરણ સેવાનું મહત્વ સમજીને પ્રભુ સ્વતંત્ર છે, પણ ચરણારવિંદના ભક્તોને છોડવા સમર્થ નથી. આપણે બધા શ્રીનાથજી જઈએ તો હું કઈ ઠોર લઈ આવ્યા. ઠોર એટલે સ્થાન. ઠાકોરજીના ચરણારવિંદમાં સ્થાન મળી ગયું. લક્ષ્મીજીને ઉરમાં અહીંયા, તોય નીચે પધાર્યા ચરણમાં, કે ચરણમાં હશો તો ક્યારેય છોડવાનું નથી. તો આપણને પ્રભુ ક્યારેય છોડવાના નથી. એકવાર શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામીજીને કહ્યું કે પ્યારીજી, આપ જરા દર્પણ લઈને જુઓ, આપણે બેમાં કોનું મુખારવિંદ સુંદર છે. શ્રી સ્વામીજીએ ચતુરાઈથી જવાબ આપ્યો અને કહ્યું કે હવે આપ જ બતાવો. ત્યારે પ્રભુને હાર માનવી પડે. જ્યારે જ્યારે પ્રભુ સામે જ્યારે રમ્યા ને હોડ પડીને, ત્યારે પ્રભુ કે આ મારે જ હારવું પડે છે. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, લે દર્પણ દેખો મૃગ નૈને, સાચી કહો વૃષભાન દુલારે. तुम हो नंद जी के छेल छबीले, हम है गुजरिया दासी तिहारे. तुम्हारे सिर पर मुकुट बिराजे, हमारे सिर पर तुम बनवारी. જુઓ, આપના સિર પર મુકુટ બિરાજે તો અમારા સિર પર આપ. સામને જે આવું કહેતા હોય તો આપણા ઘરે આપણા માથે જો વલ્લભ પધરાવી દે ત્યાં શું કે તમારા માથે પધરાવું છું. તમારા ઘરમાં નથી કહેતા, તમારી પાસે નથી કહેતા, માથે કહે છે. તો જેના માથે શ્રીજી બિરાજે એને કઈ ચિંતા કરવાની જરૂર છે? આપ ગોવર્ધન નખ પર ધાર્યો, મેં ઉર પર ધાર રહી ગિરધારી. જો જો કૃષ્ણદાસ પ્રભુ ગિરધર નાગર, ચરણ કમલ પર રાધા જુવારી. આનું વિવરણ કાલે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિ નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની બહાર નથી. કાલે આપણે પ્રથમ સ્કંદ સુબુદ્ધિ નીચેનો ભાગ 3 ને વિરામ આપ્યો. આજે પ્રથમ સ્કંદ સુબુદ્ધિ નીચે ભાગ 4.
પ્રથમ સ્કંદ અધિકાર લીલા અવાંતર ઉત્તમ અધિકાર તૃતીય પ્રકરણ અધ્યાય 6 અધ્યાય 12 કારિકા. અર્થ 7 થી 11માં અધ્યાયમાં કહેલા પ્રકારથી ચિત્તની એકાગ્રતા સ્થિર થાય તે માટે દરેક કાર્યનું નિરૂપણ કર્યું છે. હવે 12મા અધ્યાયમાં ભાગવતના શ્રોતા પરીક્ષિતના દેહના રક્ષણનું નિરૂપણ કરવામાં આવે છે. અર્થ અસ્વસ્થામાં ફેંકેલા બ્રહ્માસ્ત્ર રૂપ અગ્નિથી પરીક્ષિતનો દેહ બળી ગયા પછી રક્ષા કરી. ભગવાન તો પહેલાથી જ એની રક્ષા કરવા સમર્થ હતા, તો પહેલા જેના દેહની રક્ષા કેમ ના કરી? એવી શંકાનું સમાધાન કરતા કહે છે, પંચાગ્નિમાં દેહ ઉત્પન્ન થાય છે ત્યારે શુદ્ધ થઈને જેમ વેદાંત જાણવામાં અધિકારી થાય છે, તેમ જ્ઞાન મુક્ત બ્રહ્માગ્નિમાં દેહ શુદ્ધ થયા પછી ભાગવત જ્ઞાનમાં અધિકાર થાય છે. કારણ કે સર્વ લક્ષણોથી યુક્ત, સર્વ દોષોથી રહિત અને બીજમાં જ જેના સંસ્કાર થઈ ગયા છે એવો પુરુષ જ ભાગવતનો શ્રોતા માનેલો છે. ગૌતમ ઋષિના પ્રશ્ન. અર્થ સૌનક ઋષિએ 4થા અધ્યાયમાં પરીક્ષિતના જન્મ વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. પ્રથમ સ્કંદની સુબોધિનીજી ભાગ 2. ત્યાર પછી પ્રસંગોપાત વચમાં બીજી કથાઓ આવી ગઈ, એટલે ફરી પાછા સૌનક ઋષિ પૂર્વની એ કથા યાદ કરી પરીક્ષિતના જન્માદિ વિશે પૂછે છે. અસ્વસ્થામાં એ ફેંકેલ અતિ તેજસ્વી બ્રહ્માસ્ત્રથી ઉત્તરાનો ગર્ભ બળી ગયો હતો, તેને ઈશ્વર શ્રી કૃષ્ણે ફરીવાર જીવતો કર્યો. સુબોધિનીજી સૌનક ઋષિ સૂતજીને કહે છે કે તમારી વાતોથી અમે એમ જાણ્યું કે અસ્વસ્થામાં બ્રાહ્મણ છે અને તેણે ફેંકેલું બ્રહ્માસ્ત્ર અમોઘ છે, તેથી ઉત્તરાનો ગર્ભ હણાયો હતો. તે ગર્ભ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના સામર્થ્યથી જીવતો કર્યો હતો. પહેલા પણ પોતાને દુર્વિભાવ્ય કોઈથી ન સમજી શકાય એવી શક્તિથી બીજમાં તેનો પ્રવેશ કરાવી જીવતા કરેલો છે. હમણાં પણ તે જ બીજ બ્રહ્માસ્ત્રથી બળી ગયું છે, ત્યારે ફરી તેમાં પ્રવેશ કરી એને સજીવન કર્યો. મૂળ શ્લોકમાં પુનઃપદ મૂક્યો છે, તેનો અર્થ એવો છે. અર્થ મહાન બુદ્ધિવાળા મહાત્મા પરીક્ષિતનો જન્મ અને કર્મો કેવી રીતે થયા અને પછી મૃત્યુ પામીને કેવી રીતે ગયા તે બધું સાંભળવાની અમારી ઈચ્છા છે. તેથી જો તે કેવું ઉચિત માનતા હોય તો અમે એ સાંભળવા શ્રદ્ધાવાળા છીએ. તેથી સુખદેવજી રાજા પરીક્ષિતને જે જ્ઞાન આપ્યું તે કહો. સુબોધિનીજી મહાવૃત્તમ મહાન બુદ્ધિવાળા વિશેષણથી જણાવ્યું છે કે પેલા પુનર્જન્મમાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયેલું. મહાત્મા પદથી બતાવ્યું છે કે એમના કર્મ પણ શુભ હતા. એમનો જન્મ અને કર્મ શુદ્ધ હોવાથી એમના મૃત્યુની સંભાવના પણ નથી અને મૃત્યુને ગર્ભમાં જ પાછું વાળ્યું હતું. તો પછી મૃત્યુ કેવી રીતે થયું એવો પ્રશ્ન પૂછ્યો છે. વળી પૂર્વજન્મમાં એમને જ્ઞાનાદિક સિદ્ધ હતા, તે પણ ઉત્તરાના ગર્ભનો સંબંધ થયો, તેમ હવે પછી પણ દેહનો સંબંધ થયો હશે. એવી શંકા કરીને કહે છે કે પરીક્ષિત રાજા જેવી રીતે શરીર છોડીને ગયેલા છે તે કહો. હવે કે છે અમને વિસ્તારથી કહો, આમ થોડામાં નહીં. હવે પરીક્ષિત કે આ તો અમારા કુળની બધી વાતો છે, એટલે હવે અમને વ્યવસ્થિત કહો બધું, અમને જાણવામાં અમે શ્રદ્ધાવાળા છીએ. પ્રેત્ય મરણ પામીને શરીર ત્યજીને યથા જે પ્રકારે પદથી પ્રશ્નનો વિષય કર્યો છે, તત એટલે તે ઉપરથી કહેલી એમની 3 સ્થિતિ, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. ઇદમ એટલે આ એમનું પરલોક ગમન. આ બાબતોમાં શાસ્ત્રોના અર્થ અંગે શંકા હોવાથી સાંભળવા ઈચ્છા રાખું છું. એ કથા કહેવામાં
ઘણો સમય લાગવાથી આપને ક્લેશ થાય એમ હોય છતાં એ કથા કેવી આવશ્યક છે એમ મન મત્સ્ય માનતા હો તો કહો, કારણ કે અમે બધા શ્રદ્ધાવાળાઓ સાંભળવાની ઈચ્છા રાખીએ. સમય લાગશે આ બધું કહેવામાં તમને, પણ અમે બધા આ કથા સાંભળવા શ્રદ્ધાવાળા છીએ. ઈચ્છાથી કહો તો એ કથામાં ભગવાનનું ચરિત્ર વિદ્યમાન છે એમ સમજી શકાય. માટે કહે છે ગદિતમ યદુમન્યસે, જો તમે કહેવાનું યોગ્ય માનતા હો તો કહો, અમારી લાયકાત હોય તો કહો, યોગ્ય લાગતું હોય તો કહો, આપને શ્રમ પડતો હોય તો રહેવા દો. તે કથા ભગવાન સિવાય બીજાની હોવા છતાં, એટલે પરીક્ષિતની જન્મ કર્મની કથા હોવા છતાં પણ પરીક્ષિત ભગવાનના પરમ ભક્ત બને છે, માટે તે કથા સાંભળવામાં અમારી શ્રદ્ધા છે. જો પરીક્ષિત પરમ ભગવદીય ન હોય તો સુખદેવજી મહારાજ એમ જ્ઞાનનું દાન કરે એ સંભવ નથી. માટે પરીક્ષિત રાજા પરમ ભગવદીય છે, માટે એનું ચરિત્ર અમને કહો. ભગવાનના ચરિત્ર જેટલું જ ભગવદીયના ચરિત્રના શ્રવણનું મહાત્મ્ય છે એમ અહીં નિરૂપણ કર્યું. આપણામાંય કહ્યું છે હરિગુરુ વૈષ્ણવમાં ભેદ માનવો નહીં, ત્રણેયને એક જ છે. આજે સાંભળ્યું કે ભગવાનમાં તો કેવું ઠાકોરજીમાં એ બોલશે નહીં, તમે જેમ કરશો એમ સ્વીકારી લેશે. પણ વૈષ્ણવ આવ્યા હોય અને રોટલી બળેલી હોય ને તો તરત તમે એક બાજુ મૂકી દો, બીજી કરો. કેમ? એમને સોહાશે નહીં. તો ઠાકોરજીને સાચવવા સહેલા છે. એટલે જ કીધું છે ગોકુળનાથજીએ, હરિરાય હજી હું વૈષ્ણવનું સ્વરૂપ સમજી શક્યો નથી. રાજા પરીક્ષિતના જન્મની કથા કહેવાની છે, એટલે સૂતજી એમના વંશ, દેશ અને કાળની ઉત્તમતા 3 શ્લોકથી કહે છે. બોલો વલ્લભાત શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ छू. चंद्र सर्वदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आकली में जासो निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી જય શ્રી